ओम नमः पार्वते पते हर हर महादेव हर। ભગવાન શંકરજી ભય હરતા દેવ છે, જેનું રૂપ રૌદ્ર છે. વાયકા એટલી બધી અને શિવજી પ્રત્યે ખોટો પ્રચાર આ સમાજની અંદર એટલો બધો કરવામાં આવ્યો છે કે ભગવાન શિવજી ભાંગ, ધતુરા, ગાંજા, જ્યોતિમાંથી ભગવાન શિવ પ્રગટ થયા. તેથી આજે યુવા વર્ગની અંદર વધારેમાં વધારે ભગવાન મહાદેવની ભક્તિ મને જોવા મળે છે. કથા શું આપે તો કે કથા તો નવું જીવન આપે. અને શિવ કથાકાર એવા પરમ પૂજ્ય ગિરી બાપુ સાથે આજે આપણે વાત કરવાની છે ગોઠડી પોડકાસ્ટ બાય અવર રાજકોટમાં. કારણ કે મહાશિવરાત્રી આવી રહી છે તો ખાસ મહાશિવરાત્રી વિશેની ઘણી બધી વાતો કરવી છે. સૌપ્રથમ તો ગોઠડી પોડકાસ્ટ બાય અવર રાજકોટમાં આપનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. ધન્યવાદ. અને આપ સૌને જણાવતા આનંદ થાય કે ગોઠડી પોડકાસ્ટ બાય અવર રાજકોટનો પહેલો જ એપિસોડ છે. સોમનાથ મહાદેવના સાનિધ્યમાં છે અને ગિરી બાપુ સાથે છે, એટલે આનાથી વધારે તો સૌભાગ્યની વાત શું હોઈ શકે. તો બાપુ, સૌપ્રથમ તો આપની સાથે શિવરાત્રીને લગતી વાતો કરવી છે. ઘણા બધા લોકોના મનમાં પ્રશ્નો છે, આપણે એમનો જવાબ આપવો છે. તો શિવરાત્રીના દિવસે આપણે શિવ પૂજા કેવી રીતે કરવી જોઈએ? દર્શક મિત્રોને મારા હૃદયથી પ્રણામ. ઓમ નમઃ શિવાય. જય સોમનાથ. ઓમ નમો નારાયણ. ભારત માતા કી જય. મહાશિવરાત્રિના દિવસે પૂજાનો વિધાન તો ઘણું બધું વિસ્તૃત હોઈ શકે છે, પણ સંક્ષેપમાં જો કહું તો જેટલું થાય તેટલું કરવું જોઈએ. મહાશિવરાત્રિના દિવસે પ્રાતકાલથી લઈને મધ્યાહનથી લઈને સંધ્યા और રાત્રિના 4 પ્રહરોની વિશેષ પ્રકારે પૂજા હોય છે. ને જો આપને યોગ્ય હોય તો આપ શિવ મહાપ્રાણ અંતર્ગત જો મહાશિવરાત્રિનો મહિમા છે તેની અંદર અલગ અલગ પ્રહરની અલગ અલગ વિસ્તૃત પૂજા છે. વિષય ઘણો બધો મોટો છે, પણ મહાશિવરાત્રિના દિવસે જેટલું થાય તેટલું આપની અથાશક્તિ અનુસાર કોઈ પણ સમયે ભગવાન શિવજીનું પૂજન કરવું જોઈએ. અને શિવરાત્રીને લગતી ઘણી બધી લોકોમાં માન્યતાઓ છે. ઘણા એમ કે છે કે શિવજીના અને માતા પાર્વતીના લગ્ન હતા. તો મહાશિવરાત્રી આમ ખાસ શા માટે ઉજવવામાં આવે છે એના વિશેની વાત કરવી. મહાશિવરાત્રિ ભગવાન મહાદેવજીના લિંગ પ્રાગટ્યનો દિવસ છે. તે દિવસે ભગવાન શિવજી બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચે અગ્નિસ્તંભમાંથી લિંગ સ્વરૂપે ભગવાન મહાદેવ પ્રગટ થયા અને એક જ્યોતિમાંથી ભગવાન શિવ પ્રગટ થયા. એટલે આપણે શિવલિંગની આગળ જ્યોતિ લગાડીએ છીએ. તો મહાશિવરાત્રિ એ લિંગ પ્રાગટ્યનો દિવસ છે. તે દિવસે બ્રહ્મા અને વિષ્ણુએ ભગવાન શિવજીનું પૂજન કર્યું. લિંગાષ્ટકની પહેલી પંક્તિ છે બ્રહ્મા મુરારી સુરાચિત લિંગમ. અને વિશેષ કરીને તો મારે બહુ હૃદયથી એક સૌને પ્રાર્થના કરવી છે. આમ તો ये बात गुजराती में कहूँ से तो हिंदी में को तो ठीक रहेगा, क्योंकि गुजराती लोगों को तो पता है कि महाशिवरात्रि ये भगवान शिव जी के लिंग प्रागट्य का दिन है, भगवान शिव जी की पूजा का दिन है. परंतु गुजरात के बाहर बहुत सारे राज्य हैं. इन लोगों को मन में ऐसा एक वहम है कि महाशिवरात्रि भगवान महादेव जी के विवाह का पर्व है. भगवान शिव और पार्वती का विवाह का पर्व महाशिवरात्रि नहीं है. और मैं उज्जैन गया था, मैं काशी में गया था, वहाँ भी बहुत आचार्यों ने पुजारियों को मैंने कहा सबको समझाओ अब कि महाशिवरात्रि ये भगवान शिव जी की लिंग प्रागट्य का दिन है, शिवलिंग पूजा का दिन है और भगवान शिव और पार्वती का विवाह का दिन नहीं है. इसलिए सभी शिव भक्तों को मेरे हृदय से एक प्रार्थना करता हूँ मैं कि दूर दूर तक ये संदेश पहुँचे कि महाशिवरात्रि शिव पार्वती का विवाह का दिन नहीं है और महाशिवरात्रि के दिन शिव पार्वती विवाह महोत्सव नहीं मनाना चाहिए. इस दिन विशेष प्रकार से मौन रहे, जितेंद्रिय रहें और भगवान शिव जी का ध्यान करें. हो सके तो पूजन अर्चन भी कर सकते हैं. विशेष प्रकार से बहुत सारी विधि विधान महाशिवरात्रि के हैं. महाशिवरात्रि योग की रात्रि है, महाशिवरात्रि भोग की रात्रि नहीं है. इसीलिए जितेंद्र रहिए और ज़्यादा से ज़्यादा महाशिवरात्रि के मौन रहने की बहुत सारी महिमा है. इसलिए जो दर्शक मित्र है आप सभी को मैं बहुत दिल से प्रार्थना करता हूँ कि गुजरात के बाहर
जितना हो सके इतना दूर दूर तक संदेश पहुंचाओ कि महाशिवरात्रि के दिन भगवान शिव और पार्वती के विवाह का महोत्सव नहीं मनाना चाहिए। ये गलत है, झूठ है। मैंने बहुत आदर्श सज्जनों को कहा, मैंने बहुत विद्वानों को कहा, काशी में भी कहा, उज्जैन में भी कहा। इसलिए बहुत मेरे हृदय से प्रार्थना है, आपको जो मेरी बात पर भरोसा न हो तो आप शिव महापण अंतर्गत देख लीजिए कि महाशिवरात्रि शिव पार्वती का विवाह का दिन नहीं है, सिर्फ भगवान महादेव के निराकार उपासना का दिन है। इसलिए मेरे हृदय से आप सभी को हृदय से प्रार्थना है कि आप महाशिवरात्रि के दिन शिव पार्वती विवाह महोत्सव नहीं मनाए। ओम नमः शिवाय। धन्यवाद। અને બાપુ ભાંગનું મહત્વ શું? હવે મહાદેવ પરંપરાની અંદર એક લોકવાયકા એટલી બધી અને શિવજી પ્રત્યે ખોટો પ્રચાર આ સમાજની અંદર એટલો બધો કરવામાં આવ્યો છે કે ભગવાન શિવજી ભાંગ, ધતુરા, ગાંજા, પણ તમે જો વાસ્તવિક રીતે શિવ મહાપણ ગ્રંથમાં જુઓ તો કોઈ પણ જગ્યાએ ભગવાન શિવજી ગાંજો, ધતુરો, ભાંગ એવી વસ્તુનું વર્ણન નથી. એક વૈરાગી સન્યાસીઓ, ત્યાગીઓ હોય, ઔષધિના સ્વરૂપે એ લોકો ગાંજો, ધતુરો, ભાંગ પીવે, એના માટે જે હોય તે. પણ આપણે સંસારિક લોકો માટે ગાંજો, ધતુરો, ભાંગ ન પીવી જોઈએ. અને ભગવાન શિવની પરંપરામાં માદક દ્રવ્યનું સેવન કરવું એ નિષેધ છે. સ્વયં ભગવાન શિવજીએ કહ્યું કે જે કોઈ માદક દ્રવ્યનું સેવન કરે છે અને કહે છે કે મારો ભક્ત છે, શિવજી કહે છે મારો ભક્ત નથી, મારો અપરાધી છે. તેથી દરેક શિવ ભક્તને મારે હૃદયથી પ્રાર્થના છે, મહાદેવના ભક્તોએ ભાંગ ન પીવું જોઈએ, ગાંજો ન પીવો જોઈએ, ધતુરો ન પીવો જોઈએ. આમ તો જો ઊંડાણપૂર્વક દેખે તામિલી ગ્રંથો में तो भगवान शिव जी ने चूरमाना लाडू अर्पण करी तो चूरमाना लाडू ने खसखसना बी लगाड़ता नहीं. तो खसखसना बी एक मादक द्रव्य है. तो खसखसना बीज जो भगवान शिवजी ने भोग में न अर्पण थता है तो गांजो, धतुरो तो दूर ની વાત રહી. એથી એક ખોટી લોકવાયકા છે. વાહ, ખૂબ સરસ વાત કરી. અને પીપળાથી શરૂ જીવન થાય છે અને તુલસીથી જીવન પૂર્ણ થાય છે, પણ વચ્ચે ક્યાંક બીલીપત્ર જો પૂજાઈ જાય તો બેડો પાર થઈ જાય. તો એ બીલીપત્રના મહિમા વિશે આપ થોડું અમને જણાવો. બહુ સારી વાત કરી. તમારા પ્રશ્નને ખૂબ હૃદયથી મારા પ્રણામ. પીપલના પર્ણથી શરૂ થતું જીવન ને તુલસીના પાનથી પૂર્ણ થતું જીવન, પ્રારંભ થતો પીપલના પર્ણથી ને પૂર્ણ થતું તુલસીના પર્ણથી. પણ વચ્ચે જો બિલ્વપત્રોથી મહાદેવનું પૂજન થઈ જાય તો આપણું જીવન શિવજીને અર્પણ થઈ જાય. તો જરૂર ભગવાન મહાદેવને બિલ્વપત્ર અર્પણ કરવા જોઈએ. બિલ્વ વૃક્ષનું બહુ જ મહાત્મ્ય છે. બિલ્વપત્ર ભગવાન મહાદેવને ચડાવવાનો મહિમા તો છે જ, પણ એના કરતાં વિશેષ બિલ્વવૃક્ષની સેવા કરવાનો મહિમા છે. મહાદેવ સ્વરૂપમ બિલ્વવૃક્ષો, સાક્ષાત મહાદેવનું સ્વરૂપ એ બિલ્વવૃક્ષ છે. દેવતાઓ જેમની સ્તુતિ કરે છે એ બિલ્વવૃક્ષ છે. મૂળ તો બ્રહ્મ રૂપાય, મધ્ય તો વિષ્ણુ રૂપાય, આગળ તો શિવ રૂપાય. એ છે અદ્ભુત મહિમા. શિવ મહાપણ અંતર્ગત બિલ્વવૃક્ષનો એટલો બધો મહિમા છે. તેથી હું જ્યાં રહું છું કાઠિયાવાડ સૌરાષ્ટ્રની અંદર સાવરકુંડલા તાલુકાની અંદર મેં 1 લાખ બિલ્વવૃક્ષનું જંગલ નિર્માણ કર્યું છે. અતિશોક્તિ નથી કર્યો, હું ક્ષમા કરું છું, ક્ષમા ચાહું છું. પણ મેં મારા હાથથી કોઈ દિવસ બિલ્વપત્ર તોડીને ભગવાન મહાદેવને નથી ચડાવ્યું. કોઈ મને જો આપે તો જરૂર મહાદેવજીને બિલ્વપત્ર ચડાવું છું. બાકી મારા હાથથી નથી કોઈ દી હું પુષ્પ તોડતો, મારા હાથથી નથી કોઈ દી બિલ્વપત્ર તોડતો. કારણ કે એ પણ એક જીવંત છે. પુષ્પની આખો એક લેખ છે કે હું પુષ્પ છું, મને સુગંધ ફેલાવા દો. હું શિવના મસ્તક ઉપર જ છું, મારે જીવવું છે, મારે સુગંધ ફેલાવવી છે. તેથી મને અહીંથી તોડી અન્ય જગ્યાએ નહીં લઈ જાઓ. એક પુષ્પની વેદનાનું પણ મારી પાસે એક સુંદર કાવ્ય પણ છે અને લેખ પણ છે. તો બિલ્વપત્ર જરૂર મહાદેવને ચડાવવા જોઈએ. બિલ્વવૃક્ષની પરિક્રમા કરવી જોઈએ. લક્ષ્મીની સાધનાનું પ્રતીક છે બિલ્વવૃક્ષ અને લક્ષ્મી મહાદેવના પરમ ભક્ત છે. તેથી જે કોઈ બિલ્વપત્રથી મહાદેવનું પૂજન કરે છે તેની ઉપર વિષ્ણુ પત્ની લક્ષ્મી ખૂબ પ્રસન્ન રહે છે. વાહ. અને કહેવાયું છે કે જલ કે ચढ़ाई से जमराज को मात करे, गंग के चढ़ाई से बुद्धि बहु देत है, 4 चावल के चढ़ाई से 14 ही भुवन देत, बिली पत्र के चढ़ाई से सिर छत्र कर देत है, भांग के चढ़ाई से भव भय को दूर करे, भस्म के चढ़ाई से भंडार भर देत है, ऐसे है शिवदयाल भक्तों के दुखों को हरे, गाल के बजावने से न्याल कर देते हैं. તો ઘણા બધા વડીલો છે, અત્યારે તો વડીલો જોવા મળે છે. યુવા જનરેશનને તો ખ્યાલ નથી એ બાબતે, પણ મંદિરમાં ગાલ વગાડતા હોય છે. તો એની પાછળનું કારણ શું છે? ગાલ વગાડવાનો એક જ અર્થ છે કે એમાં ડમરૂનો નાદ આપણે ભગવાનને સંભળાવીએ છીએ. કારણ કે ભગવાન શંકરજીને સંગીત પ્રિય છે, ગીત પ્રિય છે, નૃત્ય પ્રિય છે. તો એક ડમરૂના નાદ સ્વરૂપે આપણે મુખમાં હવા ભરીને બંને બાજુ આપણે ગાલને
વગાડતા હોઈએ છીએ. ભગવાન શંકરજીની આગળ એક સંગીત વગાડવાનો એક ભાવ છે. અને આપ કહો છો તે પ્રમાણે અત્યારે વર્તમાન યુગની અંદર હું જોઉં છું કે વડીલો કરતાં યુવા વર્ગ મહાદેવ તરફ આજે વધારે ખેંચાવા લાગ્યો છે. ભલે ડુપ્લિકેટ તો ડુપ્લિકેટ, પણ જટાસવ વધારવા લાગ્યા છે, એ વાતનો મને ગૌરવ છે. અને એક સમય એવો હતો કોઈ પણ યુવાન દીકરો દાઢી કે મૂછ નહીં રાખતો હતો. આજે કોઈ પણ યુવાન દીકરાને તમે જુઓ તો એને દાઢીને મૂછ હોય. એ ભગવાન શિવજીની ભક્તિનું એક પ્રતીક છે. તેથી આજે યુવા વર્ગની અંદર વધારેમાં વધારે ભગવાન મહાદેવની ભક્તિ મને જોવા મળે છે. અમારી શિવકથાની અંદર પણ અમારા શ્રોતાઓની સંખ્યા યુવાન દીકરા દીકરીની હોય છે, અને એ મને બહુ ખૂબ ગૌરવ છે. અને માણસે પોતાનું જીવન સાર્થક કરવું હોય તો કોઈ પણ અવસ્થાની અંદર ભગવાન શિવજી ઉપર આસ્થા રાખવાથી આપણે જીવનની દરેક વિકટ પરિસ્થિતિઓ ભગવાન શિવજી આપણી સુધારી શકે છે. અને આપણે મંદિરમાં બધી જગ્યાએ ઓમ નમઃ પાર્વતે પતે હર હર મહાદેવ હર કરતા હોઈએ છીએ, ત્યારે બે હાથ ઊંચા આપણે શિવજી સામે કરીએ છીએ, તો એનું કારણ શું છે? શરણાગતિનો ભાવ છે. આમ તો અમારા વિદ્વાન આચાર્યો એમ કહે કે ભાઈ ઊંચા હાથ કરી અને હર હર મહાદેવ બોલવાથી ભગવાન શિવજી આપણી બધી પીડા તો હરી લે છે, પણ ઊંચા હાથ કરીને હર હર મહાદેવ બોલવાથી ગંગા સ્નાન કરવાનું ફલ પણ મળે છે. અને ઉપર હાથ એટલે ભગવાનની સંપૂર્ણ શરણાગતિ. આપણે પહેલાં ફિલ્મો જોતા હતા તો તેની અંદર કોઈ બંદૂક આપણને અડાડી તો આપણે ઊંચા હાથ કરી દઈએ. ઊંચા હાથ એટલે સંપૂર્ણ શરણાગતિ, એ ભાવ છે ઊંચા હાથનો, અન્ય કોઈ ભાવ નથી. અને મહાદેવના મંદિરમાં જે શ્રીફળ હોય છે તો એ આમ રડતું મૂકતા હોય છે લોકો, તો એની પાછળનું શું હોય છે? હવે મહાદેવના સામે શ્રીફળને દોડવું એવો શબ્દ ગુજરાતીમાં વાપરીએ છીએ આપણે, રડતું મૂકી દઈએ. પણ ઘણી બધી લોકવાયકાઓ મહાદેવ પ્રત્યે ખોટા વહેમો આ સમાજની અંદર ખૂબ ફેલાયેલા છે. તો શિવજીને દડતું મૂકવું મતલબ ઉંમરેથી કાંઈ દડતો દડતો ભગવાન શિવજીને આગળ લઈ જવું એવું નથી, પણ ભગવાન શિવજી મહારાજને લિંગ અને પીઠથી દૂર શ્રીફળ અર્પણ કરવું. અને અખંડ શ્રીફળ એટલા માટે ભગવાન મહાદેવને અર્પણ કરીએ છીએ કે ભગવાન શિવજી અખંડાનંદ છે. તેથી જે વસ્તુ મહાદેવને અર્પણ કરી બધી જ અખંડ હોય છે. અખંડ બિલોપત્રે, અખંડ પુષ્પે, અખંડ જલધારા, ફલ અખંડ, ફૂંગી ફલ અખંડ, શ્રીફળ પણ અખંડ. તેથી અખંડાનંદ હોવાને કારણે આપણે ભગવાન મહાદેવજીને અખંડ વસ્તુ અર્પણ કરીએ છીએ. અને ગોઠડી પોડકાસ્ટ બાય અવર રાજકોટમાં શિવરાત્રી નિમિત્તે એકાદો પ્રસંગ તમારે યાદ કરવો હોય મહાદેવનો? મહાશિવરાત્રી નિમિત્તે તો આપણા શિવ મહાપડા ગ્રંથની અંદર પણ ઘણા બધા ભગવાન શિવજીના ચરિત્રો છે. તામિલી ગ્રંથોમાં અદ્ભુત ચરિત્રો છે. પણ મહાશિવરાત્રી માટે આટલું મોટું આખ્યાન અત્યારે આપની સામે વ્યક્ત કરવું એના માટે ઘણો બધો આપણી પાસે સમય જોઈએ. પણ એટલું તો જરૂર કહું છું કે કોઈ પણ વ્યક્તિ ભાવ અને ભક્તિથી મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવનું પૂજન કરે છે તેનું સદૈવ કલ્યાણ થાય, તેમનું સર્વ રીતે સુખ થાય છે. અને એવી કથાઓ છે કે જે વ્યાર્ધ હોય, વનવાસી હોય, જંગલમાં રહેનારા હોય, જેમને પૂજા અર્ચન મંત્ર વિધિ વિધાનની ખબર જ નથી, એવા પણ જો મહાદેવનું પૂજન અજાણતા પણ મહાશિવરાત્રિના દિવસે કરે છે તો પણ ભગવાન શિવ તેનું કલ્યાણ કરે છે. આવા અનેક ચરિત્રો ભગવાન મહાદેવના મહાશિવરાત્રિ નિમિત્તે. તેથી દરેક માણસે ભલે રોજ શિવનું પૂજન ન કરી શકો, મહિનામાં એકવાર ત્રયોદશીના દિવસે ભગવાન શિવની પૂજા ન કરી શકો, પરંતુ મહાશિવરાત્રિ ભૂલવી નહીં જોઈએ. કોઈ પણ સંપ્રદાયમાં આપ કોઈ પણ વિચારધારા કોઈ પણ આચાર્ય નીચે આપ હો, ભારત દેશની અંદર 20,000થી વધારે સંપ્રદાયો છે, ઘણી વિચારધારાઓ છે, અનેક આચાર્યો છે. પણ તો આપણે જો સર્વમંગલ કરવું હોય અને કલ્યાણ કરવું હોય તો ભગવાન મહાદેવનું અવશ્ય પૂજન કરવું જોઈએ. એમાં મહાશિવરાત્રિ તો ભૂલવી ન જોઈએ. ભલે આપણાથી ભગવાન શિવજીની પૂજા અર્ચન ન થાય પણ તે દિવસે મૌન રહેવું જોઈએ, નિરા આહાર રહેવું જોઈએ, જીતેન્દ્રિય રહેવું જોઈએ. અને જો શિવાલયની અંદર ભક્તોની બહુ સંખ્યા હોય, શિવાલયમાં ભીડ ન હોય, ભીડ શબ્દ તો જ્યાં બુદ્ધિહીન લોકો ભેગા થાય એ ભીડ શબ્દ વપરાય. ભગવાન મહાદેવના ભક્તોની ઉપસ્થિતિ હોય છે ત્યાં, તો વધારે ઉપસ્થિતિ હોય તો આપણે શિવાલયમાં જઈને ભગવાન શિવનું દર્શન ન કરી શકીએ, પૂજન ન કરી શકીએ, તો બહારથી શિવજીના શિખરનું દર્શન કરી લેવું. મહાદેવના શિખરનું દર્શન કરવાથી ભગવાન શિવના દર્શનનું ફળ મળે છે. અને વિશેષ કરીને મહાશિવરાત્રિના દિવસે માટીમાંથી બનેલા પાર્થેશ્વર મહાદેવની પૂજા 11 બ્રાહ્મણો, 9 બ્રાહ્મણ, 7 બ્રાહ્મણ, 5 બ્રાહ્મણ, 3 બ્રાહ્મણ અને વિશેષ કરીને શિવભક્ત બ્રાહ્મણ
એમને આપણે આમંત્રિત કરીને પાર્થેશ્વર મહાદેવના પૂજનનો ખૂબ જ મહિમા છે. મહાશિવરાત્રિ દરેક વ્રતોના રાજા સમાન છે. તેથી દુનિયાના દરેક વ્રતો આપણે ન કરી શકીએ, પણ મહાશિવરાત્રિનું જો વ્રત કરીએ તો દરેક વ્રતો કરવાનું ફળ પ્રાપ્ત થાય છે. અને બાપુ, દુનિયા જેનાથી ડરે છે એ બધું પાછું મહાદેવે સ્વીકાર્યું છે. જેમ કે વાઘ ચર્મ ઉપર બિરાજમાન છે, શમશાનમાં એના બેસણા છે, ગળામાં મૂંડમાલા છે, કંઠે વિષ ધર્યું છે અને ગળામાં એમ કહેવાય તો ઘરેણા રૂપી સર્પ ધારણ કર્યા છે. તો એના વિશે તમે શું કહેશો? આધ્યાત્મિક અર્થો છે તેના. ભગવાન શંકરજી ભયને હરનારા છે, તેથી આપણને જે વસ્તુનો ભય લાગે છે એ ભગવાન મહાદેવ ધારણ કરે છે. સર્પનો કોને ભય ન લાગે? દરેકને ભય લાગે છે. કંઠમાં સર્પને ધારણ કરી અને એક તો એવો આધ્યાત્મિક સંદેશ સમાજની અંદર ભગવાન મહાદેવ આપી રહ્યા છે કે કાળ તારા ગળામાં છે, જે કાંઈ કરવું હોય આજે તો કરી લે, કાલની કોઈને ખબર નથી. બીજો એક શિવ મહાપુરાણ શાસ્ત્ર સંમત કે જ્યારે નાગકુળની હત્યા થતી હતી, આ ધરતી ઉપરથી નાગોની હત્યાઓ થવા લાગી, ત્યારે પ્રધાન જે નાગ હતા એ બધા શિવજીના શરણે ગયા હતા અને કહ્યું કે મહાદેવ, અમે આપના શરણે આવ્યા છીએ, અમારી નાગકન્યાઓને લૂંટવામાં આવી છે, નાગકુળનો નાશ થવા લાગ્યો છે, તો ભગવાન અમારી રક્ષા કરો. તેથી ભગવાન શંકરજી પૂરા નાગકુળની રક્ષા કરી છે અને કહ્યું છે કે જે કંઈ નાગ તમે જીવિત છો બધા જ મારા શરણે આવી જાઓ, મારા અંગ પર જ્યાં જ્યાં તમને સ્થાન મળે ત્યાં ત્યાં આપ પધારો. તેથી જેટલા નાગો જીવિત હતા એ ભગવાન મહાદેવના અંગ પર લપેટા ગયા છે. તેથી વ્યાલપ્રિયાય નમઃ, વ્યાલાય નમઃ, જૈસે સચિવાલય, દેવાલય, શિવાલય, એસે ભગવાન શંકર માટે વ્યાલાય એક શબ્દનો સુંદર પ્રયોગ થયો છે. તો નાગકુળની રક્ષા કરી, તેથી ભગવાન શિવજી નાગકુળની અંદર નાગેશ્વર જ્યોતિર્લિંગ તરીકે બિરાજે. તો બીજી વાત કરી તમે રૂંઢમાળાની, તો એક મોટી કથા છે કે અલગ અલગ મત સૌના છે. એક એવું પણ છે કે ભાઈ યુગે યુગે પાર્વતી જન્મ લે છે ત્યારે પાર્વતીને ભગવાન શંકરજી એટલો આદર આપે છે કે એની ખોપડીની માળા પહેરી, એવી પણ એક લોકવાયકા શાસ્ત્ર સંમત કથા છે. અને બીજી એ છે કે ભગવાન શિવ એવું પણ કહેવા માગે છે કે તો રૂપ સૌંદર્યની અંદર નહીં રહેતો, હંમેશા તો આત્માની અંદર નહીં સ્વાત્મારામ, પોતામાં તો સ્થિર રહે, એવો પણ એક અર્થ છે. સ્મશાનનો અર્થ તો એવું થાય છે કે આમ તો પૂરી ધરતીને સ્મશાન કહેવામાં આવે છે. સ્મશાન અવસ્થા એટલે ભગવાન શિવજી જ્યાં મરદાઓને બાળવામાં આવે છે, અગ્નિ સંસ્કાર આપવામાં આવે છે, એવું કોઈ સ્પષ્ટીકરણ કોઈ જગ્યાએ નથી. પણ જેના જીવનમાં સુમશામ અવસ્થા નિર્માણ થાય, રાગ, દ્વેષ, ઈર્ષા, લોભ, મોહ, મમતા બધું જ ત્યાગી અને જે સ્થિર પ્રજ્ઞ બને છે એ રીતે તો જીવન જીવ. અને અમે લોકોને કથાના માધ્યમ દ્વારા કહીએ છીએ કે ભાઈ તમે સ્મશાન ઉપર કૈલાસ શબ્દ નહીં લખો, કારણ કે કૈલાસ એ સ્મશાન નથી. લોકો સ્મશાન ઉપર લખે કૈલાસ ધામ, એ બહુ જૂઠી વાત છે. કૈલાસ હજારોની કરોડો સ્વર્ગનું ઉદ્ગમ સ્થાન છે. સ્વર્ગનું પણ સ્વર્ગ એ કૈલાસ છે. અને જો આપણે સ્મશાનના દ્વાર ઉપર કૈલાસ શબ્દ લખવા લાગશું તો કાલે કોઈ પોતાના ઘર ઉપર, પોતાના બંગલા ઉપર કૈલાસ શબ્દ નહીં લખે. અને કોઈ પોતાનું નામ પણ કૈલાસભાઈ, કૈલાસગીરી, કોઈ બહેન પણ કૈલાસબેન એવું નામ નહીં રાખે. તેથી કૈલાસ શબ્દ શ્રેષ્ઠ શબ્દ છે, જ્યાં ભગવાન શિવ અને પાર્વતી નિત્ય નિવાસ કરે છે. તો એવું કોઈ સ્પષ્ટીકરણ નથી કે ભગવાન શિવજી સ્મશાનમાં જ રહે. ભગવાન શંકર માટે સર્વભૂમિ એ શ્રેષ્ઠ છે. ત્રિલોક, સર્વલોક અને ત્રિભુવનમાં રહેનારા ત્રિભુવનનાથ ભગવાન મહાદેવ છે. તેથી સ્તોત્રની અંદર કહ્યું છે સ્મશાનેશ્વા કીડા સમરહર્પી ચાચા સહરચરાસિતા ભસ્મલેખ. પણ એવું હજુ કોઈ પ્રમાણ વિદ્વાનો પાસેથી મળ્યું નથી કે ભાઈ કઈ સ્મશાનની ભસ્મ લગાડે છે, કોને અગ્નિ સંસ્કાર આપ્યો હતો, કોના અંગમાંથી ભસ્મ નિર્માણ થઈ, કઈ રીતે લગાવી, અનેક એવા પ્રશ્નો જરૂર છે. પણ ભગવાન શંકરજી ભય હરતા દેવ છે, જેનું રૂપ રૌદ્ર છે, પણ જેનું જીવન ચરિત્ર, જેમનું હૃદય એ રુદ્ર છે. પોતાના ભક્તોના દુઃખ જોઈ અને પોતાનું હૃદય દ્રવિત થાય, તેથી તેને આપણે રુદ્ર કહીએ છીએ. જેમનું રૂપ રૌદ્ર છે અને જેનું હૃદય એ અતિ કોમળ રુદ્ર છે. જી. અને બધા લોકો ગળામાં રુદ્રાક્ષ ધારણ કરતા હોય છે, તો કેવા રુદ્રાક્ષ ધારણ કરવા? ઘણા લોકોને એવી તકલીફ હોય છે કે કયા રુદ્રાક્ષ ધારણ કરવા જોઈએ,
કયા રુદ્રાક્ષ ધારણ ન કરવા જોઈએ, તો એવા પ્રશ્નો હોય છે, તો એના વિશે આપ શું કોઈ પણ કહેશો? રુદ્રાક્ષ કોઈ પણ મનુષ્ય 24 કલાક પહેરી શકે છે. સદૈવ રુદ્રાક્ષ ધાર્યા ભગવાન શિવ આજ્ઞા, મહાદેવે આજ્ઞા કરી 24 કલાક રુદ્રાક્ષ પહેરી શકાય છે. પછી એક મુખીથી લઈને 14 મુખ સુધીનું વર્ણન શિવ મહાપુરાણ ગ્રંથમાં છે. દેવી પુરાણમાં 21 મુખી સુધીનું રુદ્રાક્ષ છે. બધા જાણકારો કહે કે ભાઈ આ રાશિવાળે આ રુદ્રાક્ષ પહેરોજી, આ રાશિવાળે આ રુદ્રાક્ષ પહેરોજી, પણ ભક્તિભાવથી કોઈ પણ રુદ્રાક્ષને ધારણ કરવામાં હંમેશા રુદ્રાક્ષ આપણું કલ્યાણ કરે. રમરુદ્ર રોગનાશાય ધન્વંતરી હે રુદ્ર. તનને મનના રોગમાંથી મુક્ત કરનારી ભગવાન મહાદેવને આપેલી શ્રેષ્ઠ કોઈ ઔષધિ હોય તો રુદ્રાક્ષ છે, અને 24 કલાક પહેરી શકાય. જે અપવિત્રતાનું વર્ણન અહીંથી હું કરી ન શકું એવી પણ અપવિત્ર અવસ્થામાં માણસે રુદ્રાક્ષ પહેરવું છે. એવું નથી કહ્યું કે શિવ ભક્તોએ તો રુદ્રાક્ષ પહેરવું. શિવ ઉપાસક, વિષ્ણુ ઉપાસક, શક્તિ ઉપાસક દરેક માણસ માટે રુદ્રાક્ષ બહુ કલ્યાણકારી છે. તેથી આપ કોઈ પણ વિચારધારામાં હો, જરૂર રુદ્રાક્ષ ધારણ કરો એવી એક હૃદયની વિનંતી તો ખરી છે. ધન્યવાદ. ગોઠડી પોડકાસ્ટ બાય અવર રાજકોટમાં આપ જોડાયા એ બદલ આપનો હૃદયથી ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. મહાદેવ હર.